કાલાવડના નગરપાલિકા ફાયર સ્ટેશનની ટીમ દ્વારા સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાયર સલામતી અંગે તાલીમ અને માહિતી આપવામાં આવી હતી. તેમજ ફાયર સ્ટેશન વિભાગમાંથી પ્રદીપ ગઢવી અને તેની ટીમ દ્વારા સલામતી માટેના સાધનોનું નિદર્શન તેમજ પ્રેક્ટિકલ સમજ આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરતા ફાયર બ્રિગેડની ટીમે સંતોષકારક જવાબ આપ્યા હતા. આ ઉપરાંત શાળાના આચાર્ય રાજુવાડા દ્વારા કાર્યક્રમના અંતે ફાયર બ્રિગેડની સમગ્ર ટીમને ભારત માતાનું માનક ચિત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો સૌથી પહેલા આનું સીલ તોડવાનું, આપણે સીલ તોડી લીધું પછી ડાયરેક્ટ છે સેફ્ટી પિન કાઢવાની. સેફ્ટી પિન કાઢીને જ્યાં ચોક છે એ કાઢવાનો. પછી સીધું છે આપણે આ છે ડિસ્ટેન્સ પાઇપ, બરોબર છે, આને પકડવાનું. આને પકડી અને પછી જે છે સ્વિચ ગીપ નોઝલ એને દબાવવાની. હવે આપણે યુઝ કરવાની, જ્યારે યુઝ કરીએ ત્યારે આને મૂકવાનું નહીં, કારણ કે આપણે ઇન્જર થઈ જઈએ, લાગી જઈએ આપણે આમાંથી. જ્યારે જ્યાં આગની જ્યાં લાગેલી હોય ત્યાં આપણે આનો યુઝ સીધો કરવાનો પકડીને. એકવાર દબાવો એટલે 1 થી 2 મિનિટમાં આની અંદરનો જે મીડિયા છે બધો ભરેલો હોય નીકળી જાય. અને આ છે CO2 ટાઈપ. આપણે કોઈ બધું દબાવી દે આપણે તો સીધું આપણું શું થઈ જાય તો એવી રીતે આની તમને સાહેબે સમજાવ્યું ને. ખાસ કરીને ગમે ત્યારે આગ લાગે તો ખાસ કરીને શું ધ્યાન રાખવાનું? આ જે કાંટો છે ને લીલા ઉપર છે, દેખાય છે લીલા ઉપર? એ કાંટો લીલા ઉપર હોય તો જ આમાં પ્રેશર હોય. જો લાલ ઉપર હોય એટલે આમાં પ્રેશર હોય. ગમે ની આગ લાગી હોય નાની મોટી, અને આપણે આને એમ હોય કે સાહેબે આપણને શીખવાડવા આવ્યા હતા અને ફાયર એક્સ્ટિંગ્વિશરનો આપણે ઉપયોગ કરી આ પ્રેશર પહેલા ખાસ જોવું પડે. જો આ લીલા ઉપર કાંટો હોય તો જ આ કામ લાગે, લાલ ઉપર તો કામ લાગે નહીં. અને આપણે આગ લાગી હોય ને તાત્કાલિક આપણે ઉપયોગ કરીએ અને લાલ ઉપર હોય તો શું થાય? નુકસાની થાય ને આપણને, બરોબર? અને કેવી રીતે ઉપયોગ કરવો એ તમને ખબર છે ને? કે જો આ જે સાહેબે કીધું આ પિન ખેંચવાની, આ પિન ખેંચી ગયો ને એટલે આ નીકળી જાય રબર, બરોબર? આ નીકળે પછી ગમે ત્યારે આગ લાગે એટલે ખાસ ચાલુ નહીં કરવું. ખાસ કરીને આ નળી પકડવાની. જો આ રીતે આમ આપણે કેમ આમ બેનો સામેનો ફેરવતા હોય આ રીતે આમ ત્યારે આગ લાગે ને ત્યારે. બાકી જો એમને તમે આવી કામ કરો તો આ નળી આમાં પ્રેશર વધારે હોય. પ્રેશર વધારે એટલે હું આપણને લાગી જાય ને, બરોબર ને? આવડી ગયું બધું. આનું હાવ સિમ્પલ છે, કાંઈ નથી, સાદું છે, બરોબર ને? જો લીલા કાંટો છે ને એ ખાસ યાદ રાખવાનો ગમે ત્યાં તમે જાઓ ત્યાં, બરોબર? લાલ ઉપર હોય એટલે આમાં પ્રેશર ન હોય, બરોબર? અને આ જે સાહેબે કીધું આ ઠંડો ગેસ હોય એકદમ. આમાં આ તમે ઉપયોગ કરો એટલે ગમે ત્યારે જો આમાં હેન્ડલ આપ્યું, આ હેન્ડલ છે ને હેન્ડલ જ પકડવાનું. જો અહીંયા તમે ગમે ત્યારે પકડો એટલે આપણે બળફ તમે હાથમાં લ્યો તો કેવું ઠંડુ થઈ જાય એકદમ, એવી જ રીતે આમાંથી ઠંડો ગેસ નીકળે, બરોબર? અને આમાં જો અહીંયા હેન્ડલે પકડો અને આ રીતે આપણે ઉતાવળમાં કંઈ આગ લાગી હોય અને આનો ઉપયોગ કરી લઈએ અને આ રીતે અહીંયા જો હાથ રાખ્યો હોય તો શું થાય? આ ચામડા ઉપડી જાય આપણા. આ ચામડા છે ને ચામડા એ આમાં ચોંટી જાય એટલે આમાં એટલો ઠંડો ગેસ નીકળે. આમાં પાવડર નીકળે. કોમ્પ્યુટર લેબ હોય ને તમારે વધારે જ્યાં કોમ્પ્યુટર લેબ હોય છે ને આ રીતનું કાળા ભૂંગળાવાળું ફાયર એક્સ્ટિંગ્વિશર હશે, બરોબર? જેનાથી આપણા કોમ્પ્યુટર લેબમાં ક્યાંય પણ એવી આગ લાગે તો આપણા ડેટા બચી જાય. આ જ્યારે ચાલુ કરો ને એટલે આમાંથી એને હવા આવે એટલે એની રીતે પાછું ઉડી જાય. અને આમાં પાવડર આવે. કામ બેયમાં કામ લાગે, ઇલેક્ટ્રિકમાં બેય કામ લાગે, પણ આ છે ને એમાં પાવડર નીકળે અને આમાંથી ગેસ નીકળે, બરોબર? બાકી આ બધું તમને ખબર છે આને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? લાઈફ જેકેટ કહેવાય. શું કહેવાય આને? આ ક્યાં કામ લાગે?